પાનવડ પોલીસ સ્ટેશનના બેડિયા ગામની સીમ વિસ્તારમાંથી કિંમત રૂપિયા 72,960નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ, જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના કરેલ, જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ, જે હકીકત આધારે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેડિયા ચેકપોસ્ટ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા 72,960ના મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર જેનો રજિસ્ટર નંબર GJ16DK7014ને પકડી પાડી પ્રોહિણનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.